નાની નરોલી ખાતે કારકિર્દી માર્ગદર્શન તેમજ મોટિવેશનલ સેમિનાર યોજાયો. તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. જમીયતે ઉલમા-એ-હિન્દ સુરત જિલ્લાના ઉપક્રમે તેમજ અલ અંસાર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે ધોરણ 10 અને 12 ડિગ્રી અને મેડિકલ એન્જિનિયરિંગ તેમજ કલા સાહિત્ય અને ટેકનિકલ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને ઉમદા અને કારકિર્દી ઘડતરમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે હેતુથી મૌલાના કારી ઇસ્માઇલ સરકાર ઉપપ્રમુખ જમીયતે ઉલમા દક્ષિણ ગુજરાત સુરત જિલ્લાના જમીયતના સેક્રેટરી હૈદરભાઈ હામદ અને એડવોકેટ નોટરી સોહેલ નૂર લીગલ એડવાઇઝર ગુજરાત પ્રદેશ જમીયતના ઉમદા પુરુષાર્થથી કારકિર્દી માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી સેમિનાર યોજાઈ ગયો, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને ટ્રોફી દ્વારા સન્માન પણ રાખવામાં આવેલ, જેમાં આજુબાજુની હાઈસ્કૂલના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ આવનાર તારલાઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરનાર મહાનુભવો મૌલાના મુફ્તી મોહમ્મદ શારોદી, ઇજનેર સોયબ અંસારી, મુફ્તી ડો. સાજિદ બેલીમ, રઝાકભાઈ હોરા આ તમામે કારકિર્દી ઘડતરમાં હાજરજનો અને ભાવિ નાગરિકોને પોતાના સચોટ જ્ઞાન અને લાક્ષણિક અદામાં ભવિષ્ય નિર્માણનું સપનું સાકાર કરવા અથાગ પરિશ્રમથી આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રશીદભાઈ મલેકપોરે વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક અને આર્થિક રીતે મદદરૂપ થવા લાગણી વ્યક્ત કરી હતી. અનવરભાઈ મલેક જોઈન્ટ સેક્રેટરી, ઉપપ્રમુખ શબ્બીરભાઈ મલેક ઓલપાડ, મોહમ્મદ જે. પી. અસલમભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થી મિત્રો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન કારી ઇસ્માઇલ સરકાર, હૈદરભાઈ હામદ અને એડવોકેટ સોહેલ નૂર અને સંચાલન નજીર કાનુએ કર્યું હતું. આ નિમિત્તે જામખરડા પ્રાથમિક શાળા સઈદભાઈના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા પોતાની પ્રતિભા વડે હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. એમ અખબારી યાદીમાં અયુબ ખાન પઠાણ અને હૈદરભાઈ હામદ સુહેલ નૂરે જણાવ્યું હતું.